ભરોસો એટલે શું? તમારી કુળદેવી માં ઉમિયા હોય, બ્રહ્માણી માં હોય, માં ખોડલ હોય, કોઈ પણ આપણા કુળદેવી હોય, એ કુળદેવી ઉપરનો ભરોસો શું? ભરોસો એટલો જ કે આખી દુનિયા તમને હરાવવાની રાહમાં બેઠી હોય અને તમે મૌન રહી અને હોહરવા નીકળી જાઓ, એ તમારી મોટામાં મોટી કૃપા કહેવાય. ભલા જ્યાં જ્યાં બધાયને કાંઈક જુદી વાત હોય, તમારી સંપત્તિ બધા રાહ જોતા હોય કે ભાઈ આનું તમે સાંભળજો, ભલે ગમે એમ હોય, પણ તમે આપણું કોઈક બૂસ મારે ને તો માણસ દાંત આવે, કીધું ન સીડ્યો ખબર નહીં અમુક હું કામ ઉપરથી આવ્યા. આ પૈસા ઉડે ને તો ઘણા એમ કે લક્ષ્મીનું અપમાન કહેવાય. એ કોણ કે ખબર? જેને ઉડાડવા જ નથી. જે કોક દાન દે અને ત્યારે પાછળથી ટીકા કરે કે આ બધા સચના શાળા. ના, જેને કાંઈ દેવું નથી અને કોક દઈ દે છે ત્યારે એને તકલીફ પડે છે. અને પવિત્ર માણસ એને જ કહેવાય કે જે કાંઈ પરિસ્થિતિ હોય એની અંદર બધાને પોતે ન કરી શકતો હોય પણ બીજોય માણસ કાંઈક કરે અને ત્યારે હૃદયમાં આનંદ થાય ને ત્યારે માન લેવાનું કે આની ઉપર કૃપા છે. તમે એને બોલતા ન હો અને એની ઓફિસ પાસેથી તમે નીકળો અને કોક એમ કહે તમે આ ખબર છે તમને આ કોની ઓફિસ છે? તક ના, આ ફલાણાભાઈની ઓફિસ છે. તમે બોલતા ન હો એને અરે ખબર પડે કે ઓહો 4 માળની ઓફિસ. અને ગાડીમાં બેઠા બેઠા એમ થાય કે હે મારા નાથ, હે માં ઉમા, હે સાવગીરીજી મહારાજ, હજી આને આપ્યું ને એની કરતાં 10 ગણું આપજો. અમે ભલે આજ નથી બોલતા, કાલ બોલતા થાવું તો ઘડીક એની ઓફિસે બેહવા થાય. આવો વિચાર આવે ત્યારે માનજો તમારી ઉપર કોકની કૃપા છે. આ મોટા મોટી વાત છે. નહીતર પતિ પત્ની બે માણા શોપિંગ, હવે તો શોપિંગ કહે ને, કંઈક ખરીદી કરવા જાય ત્યાં કે શોપિંગ કરવા ગયા. હા, અમુક અમુક માણસો જે પાછળથી અવર જવર થોડીક ચાલુ થઈ છે, પણ આપણે બહુ ટાઈમે પ્રોગ્રામ ચાલુ પૂરો કરી દઈશું, કારણ કે તમારે કાલે તે પાછું સરસ આખો કાર્યક્રમ છે 8 વાગ્યાથી, એટલે આપણે બહુ ટાઈમ ટુ ટાઈમ એમાં કાંઈ તમે તારે ચિંતા ન કરતા. અને હજી કલાક વહેલા મોડું ઘરે જવાનું થાય તો ચિંતા ન કરતા. આ બાજુ અમે પ્રોગ્રામમાં આવીને એટલે અમને પહેલી બીકી 12 વાગ્યા નથી ને ઉપડ્યા. હું બોલાય છે હું એવું નહીં, 12 વાગી ગયા હવે જવું પડે નહીં, પણ થોડુંક ક્યારેક ક્યારેક તમારે એવું નક્કી કરીને આવવું કે આપણે પ્રોગ્રામ ટેસ્ટ થયા. જો સાંભળો, તૈયારી તમારી હોય તો જ અમને મજા આવે. આ નરું સત્ય. અમે કાંઈ બેઠા ભેગા જામી જાય હૈયે ન આવે કાંઈ, આગળ હખડ ડખડ હોય તો એ તો તમારી તેવડ હોવી જોઈએ કે આને પહેલી કેમ મોઢા માલી કઢવાય. તમે કઈ રીતે સાંભળો છો એના ઉપર, બોલનાર કોણ છે એની કરતાં કાન કોના છે એના ઉપર આધાર છે. ઓડિયોસ મહાન છે, ગાયક નહીં. અહીં કોઈ ન હોય, તમે લતાજીને લાવો તો શું થાય કે અહીં માથા મારે થાય. સાંભળનાર કોણ છે, એ કઈ રીતે સાંભળે છે. અરે આપણે બધા પશુપાલનમાં પણ માનીએ છીએ ને, ગાયો ભેંસો રાખીએ છીએ. ગાય તો દૂધ કરતી જ હોય, પણ દોનાર કોણ છે? બધાને સરખું દૂધ નહીં આપે. એમ સાંભળનાર કોણ છે, એની સાંભળવાની શું તૈયારી છે, એ જ મોટી વાત છે. બાકી તો તમે સાંભળો કાલે સુરત પ્રોગ્રામ કરીને આવ્યા હોય, એટલા ટ્રાવેલિંગ કરતા હોય, અહીંયા આવીએ એટલે તો આ વિષ્ણુભાઈને બધા હું આવ્યો ત્યારે જોતા હતા, એટલે તીએ મળવા આવે ને તો એ બધા શું કે મૂળમાં શું, મૂળમાં મને ત્યાં તેજ જ પોગવા ગયો, મૂળનું બાસકું શું તમને ભાળીએ એટલે મારો થાક વયો જાય. આ નરું સત્ય. જેમ આંગણામાં છોડ તમે રોપી ગયો ફૂલઝાડ, તો ફૂલ આવે એ ફરજિયાત નથી, તમે એનું જતન કેમ કરો છો એના ઉપર આધાર છે. બકરી સરી ગઈ ફૂલ આવે પૂરું થઈ જાય, એનું જતન કેમ થાય છે. એમ અમે તમારા બગીચાના ફૂલ છીએ, તમે કેમ જતન કરો છો, તમે કેમ સાંભળો છો. અને ઘણીવાર બાપ એવા આવા સારા ઓડિયોઝ બેઠા હોય ને ત્યારે એમ થાય કે આતરડા કાઢીને તમારે સામે મૂકી દે. એમ આજનું ઓડિયો છે, જેટલું અહીંયા બેઠું એટલું સ્ક્રીન ઉપર જોવે. સાહેબ તમને આવકારું છું બસ, કે ધર્મ માટે જે સમય દેવાની જેનામાં તાકાત હોય ને એના માટે સાવગીરી સમય આપશે 100%. મારા બાપ તમને અંદરથી ભરોસો હોવો જોઈએ. તમે સમય આપો, નહીં ત્યારે મેં પહેલાં જ્યાં શરૂ કર્યું ત્યાં વહી આવું. આ પૃથ્વી પર રોજ કેટલા જન્મે, કેટલા ગુજરે. 140 કરોડની વસ્તી અત્યારે કહે છે, આપણને ખબર નથી. 140 કરોડ. આઝાદી આવીને ત્યારે 45 કરોડ હતા.
વિકાસ તો જોવો આપણો. આને કહેવાય વિકાસ મિત્રો. હવે થોડીક વાર પૂરતા, મારે તમને હસાવવા જ છે, જોક્સ જ કહેવા છે બધા, પણ થોડીક વાર પૂરતા તમે સાંભળો. ઘડીક આમ બેઠા બેઠા આંખું બંધ કરી ગયો એટલે કે હારું 140 કરોડ ભારતમાં છે, ઘીરે કેટલા કોણ હહુડિયું મારે? હવે કલ્પના કરો અત્યારે રોડ ઉપર હહુડિયું કેટલા મારતા છે? કલ્પના કરો, કલ્પના કરો. અત્યારે તમે તમારા ગૂગલને પૂછી લો કે આજનું એરલાઇન્સનું બુકિંગ કેટલું છે, આકાશમાં કેટલા ઉડતા હશે? ભાઈ એ તો તારો પ્રોગ્રામ ઘરે રાખજો. હા, શાંતિ ભવતું. યસ સર. તો તારા એનો 7 લાખ હોય. ક્યારે હું કરવું એ ખબર પડી જાય ને એના ભાવ વધે. નકર એ કલા જ છે, ન્યાલી બેઠા બેઠા ઘૂઘવાટા કરી કલા છે. એ કઈ જેવી તેવી વાત નથી, પણ ક્યારે રજૂ કરવી એની વાત છે સાહેબ. એમની દાખલા તરીકે અમારા કલાકારના લગ્ન નહીં થતા હોય, જે અમારા કલાકારો ગીતો ગાય ત્યાં લગ્ન નહીં થતા હોય, પણ એ વરરાજો કોઈ દી માંડવા ઉભો હોય એના ગીત ગાઈએ કે હાથમાં તલવાર ફેરા ફરતે વીરા મારો ગાંડી પાછી નો લાગે કોકને, એને ન ગવાય. તો તમે ગૂગલને પૂછો કે આજનું એરલાઇન્સનું બુકિંગ કેટલું, આકાશમાં કેટલા ઉડતા હશે, ટ્રેનમાં કેટલા હશે? આકડિયા પકડીનું ભાઈ અમુકના અહીંયા માથા આવતા હશે, એની દિશા શું થતી હશે? આ કલ્પના જ કરવાની છે, પછી દાંત કાઢવાના. એસટી બસમાં કેટલા હશે? પોતપોતાના ટ્રકો લઈને રોડ ઉપર ડ્રાઈવરો કેટલા અત્યારે રોડ ઉપર હશે? કેટલા પોતાના વાહનમાં રોડ ઉપર હશે? કેટલા પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં આહુડા પડતા હશે? એની કરતા સાવગીરી મહારાજની પાસે કૃપા કરીને એટલું કહો કે અમે ક્યાંય નથી આજની રાત, અને અમે તમારા દરબારમાં બેઠા છીએ, આનાથી બીજી અમારા આપણા માટે કૃપા કઈ હોઈ શકે? અમે તમારો પ્રસાદ લઈ રહ્યા છીએ, અમે તમારા અહીંયા દર્શન કરી રહ્યા છીએ, આનાથી આપણા ઉજળા ભાગશું. એટલે પરમાત્મા પાસે માગવાનું એટલું કે બસ અમને સ્નેહીઓ સારા મળે, અમારી રાત સારી જાય. બાકી સાહેબ હાર હારાને કેવી રાતું જાતી હશે. વિક્રમભાઈ કલ્પના તો કરો, અયોધ્યાનો રાજા હોય મહારાજ હરિચંદ્ર, મહારાજ હરિચંદ્રના અર્ધાંગના તારામતી જે બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય, ઘણી ખમ્મા મહારાણી સાહેબને ઘણી ખમ્મા થતી હોય, અને પરિસ્થિતિ એવી આવે કે પોતાના દીકરાની લાશ ખોળામાં હોય અને ખાપણ ઓઢાડવાનો હોય. મેઘલી રાત, ખોળામાં દીકરો સર્પદંશ થયો છે. એટલું તો નહીં, બીજી વ્યક્તિ કોઈ હારે નહીં, એકલી માં. અત્યાર સુધીનો સાહેબ રેકોર્ડ છે કે એકની એક જનેતા એકના એક દીકરાને લઈને શમશાને ગઈ હોય. પરિસ્થિતિ જો જેની માથે તાજ ફરતો હતો સાહેબ, યા તારામતી પોતાના દીકરાને અડધી રાતને ટાળે, વરસાદ ચાલુ છે, ઠમ ઠમ વરસાદના ફોરા પડે છે, શમશાને પહોંચે છે તો અહીંયા રૂખી ઊભો છે તલવાર તાણીને. એ બાઈ કોણ છો? હું જે હોઉં તે, પણ વરસાદ પડે છે, મારો દીકરો ભીનો થઈ જશે, તેને અગ્નિ સંસ્કાર નહીં થઈ શકે, માટે હું તમને પગે લાગીને કહું મારા દીકરાને અગ્નિ સંસ્કાર કરવા ગયો કે ના, દાન દીધા વગર નહીં. જ્યારે સમય લાખોને દાન દેતા હતા, આજ પોતાના દીકરાને અગ્નિ સંસ્કાર કરાવવા માટેનો દમડો પાસે નથી. રૂખે હું તારા ઘરના પાણી ભરી દઈ, હું તારા ઘરના વાસણ ધોઈ દઈ,
પણ મારા દીકરાને અગ્નિ સંસ્કાર કરવા દે. અને એમાં વીજળીનો કડાકો થયો અને વીજળીનો જ્યાં પ્રકાશ પડ્યો તો સામે રૂખી બીજો કોઈ નહોતો ઊભો. એ ભારત વર્ષની ધરતીનો અયોધ્યાનો રાજા હરિચંદ્ર રાજા પોતે ઊભા થા. ભલા માણા, મહારાજ તમે કહા હું રૂકીના ઘરે વેચાણો છું, મારી ફરજ, હું આજે રાજા નથી, હું વેચાઈ ગયો અને એની વેચાડા પછી માલિક જે હુકમ કરે એ હુકમ ઉપર જ મારે હાલવાનું હોય. મારી ફરજ છે દાન લેવાની, કે પણ એકનો એક દીકરો તકી તારો, હું રૂખી છું. તેથી તારા દે મસ્તક ઝુકાવીને ઉભા રહ્યા ને એટલું કીધું કે તો લ્યો મહારાજ, દાણમાં મારું માથું આપું છું, મારો તલવાર અને મારું માથું ઉતારી લ્યો, પણ હું માં છું, મારા દીકરાને હું રખડવા નહીં દઉં. મારું માથું ઉતારી અને તમે દાનમાં લઈ શકો છો અને પછી અગ્નિ સંસ્કાર કરો. સાહેબ, હરિચંદ્ર તલવાર તોડી અને ઘા કરવા જાય ને ત્યાં અખિલ બ્રહ્માંડનો માલિક પ્રગટ થઈ ગયો હતો. આ તો તમારી હું કસોટી કરતો હતો, બાકી અયોધ્યાની ગાદી તમારી રાહ જોઈ રહી છે. મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે એની અંદર ભરોસાથી જે રહી જાય તો જ પાછો પરત મહાન થઈ શકે. ધ્રુજી જાય, ડગી જાય, એ આ ધરતીમાં ન ચાલી શકે. એક ભાઈના લગ્ન થયા હતા, આમ ફેરા ફરતો પૈણ્યા છે, એ બધાને ખબર છે. આમ અડધો પા ભાગનો ફેરો ફરો ને એટલે ખેતરપાળ આવે. અહીંયા આવે કે ન આવે? બધે આવે. આમ ત્યાં ખેતરપાળ પાસે પગ્યા ને ગોર બાપા કંકાવટી ચોખા લઈને ઉભેલા. ઓમ શુભલગ્ને મધ્ય વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા, તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો જ અંગૂઠો ઉડાડવો પડે. તમે અણવર છો માટે એના પગમાલી બૂટ મોજા કાઢવાય અધિકાર તમારો છે. માટે તમે આ કામ કરીને વરરાજાનો અંગૂઠો ખેતરપાળને અડાડી ગયો. અણવર કે આવી લ્યો 200 રૂપિયા, આપણે 2 અડાડી દઈ, પણ વરરાજાનો અંગૂઠો રહેવા ગયો. એટલે ગોર બાપાને શું થયું કે અણવર આળહુડો લાગે, અણવર આળસુ હશે અને કામ નહીં કરવું પડે, અથવા તો વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢવાય અને અપમાન જેવું લાગતું હશે, પણ અણવર થયા પછી બધું માન ભૂલી જવું જોઈએ. એટલે ગોર બાપા કીધું નહીં ભાઈ, વિધિમાં કાંઈ ફેર ન હાલે બાપા. માટે વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં, વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. ગોર દાદાને પાછું અણવર કીધું કે આ 500 પણ મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે સોખવટ કરો, સોખવટ બીજી કાંઈ નહીં. અમે હજી સુધી વેવાઈને ખબર પડવા દીધી નથી ને તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માગો છો? તોય ગોર દાદા થોડા કઠડો, હજી સમજાણું નહીં. ત્યારે અણવરે કીધું કે અંગૂઠો જ નથી, આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી સારો છે, બાકી અડાડવો હું પછી સારે આંગળીઓ અડાડશો તો લાગુ થાય બાપા, પણ મૂળ અંગૂઠો નથી. અરે 2 દીકરીઓ કોલેજમાંથી બહાર નીકળી, લાસ્ટ યરમાં હશે, એ કોલેજમાંથી બહાર નીકળીને 2 દીકરીઓ વાતો કરતી જતી હતી કે બેન તે રામાયણ વાંચી? એ કે મેં એકચ્યુઅલી 2 વાર વાંચી. બોલો, મારે એકચ્યુઅલી શું છે કે મારું ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવું છે. ડિગ્રી માટે ન વાંચતા, પોતાના જીવન માટે વાંચ્યો. આ નરું સત્ય. અને કોઈ પણ દીકરી એકવાર રામચરિત્ર માનસ વાંચી લઈને મારા બાપ, એના જીવનમાં કોઈ દી દુઃખ ના આવે. આવા સંતોના ચરણમાં માથું નાખી દઈ ને, અને હું કોણ છું, કોની દીકરી છું, મારે કેમ ડગલું ભરાય એટલી સમજણ આવી જાય ને, એનો કોઈ દી વાળ વાંકો ન થાય. ઘણી દીકરીઓ નથી કહેતી પપ્પા તમને શું ખબર પડે, પપ્પાને ન ખબર પડે તો ગટરમાં ન નાખી દીધી હોય જન્મી હોય તેથી. પપ્પાને જ ખબર પડે, એને એના સંતાનોની કેટલી પીડા હોય. અને દીકરીઓ માટે તો અદ્ભુત પીડા હોય હો મારા બાપ. કારણ દીકરીઓ તમે છે ને ખાલી સંતાન નથી, માવતરનું કાળજું છો તમે. અને આ સ્ટેજ ઉપરથી મારે કહેવું હોય, એક કલાકાર તરીકે કહેવું હોય દીકરીઓ, તો તમે કેવલ દીકરીઓ નથી, મારા ભારત વર્ષનું ભાવિ તમે છો. અને તમારું સંતાન ભારતને વિશ્વગુરુ બનાવી શકે.
પ્રથમ જનેતા છે, માં છે. અને એક જ એવી દીકરી શબ્દ છે સાહેબ, એના 4 નામ ફરે છે. જન્મ થાય ત્યારે દીકરી છે, એનું નામ દીકરી. પછી ભાઈની બેન બને ત્યારે બીજો શબ્દ આવે બેન. અને એ જ દીકરી 4 મંગળ ફરીને કોકના ઘરે વહી જાય ત્યારે એનું ત્રીજું નામ પડે છે એ વહુ. અને પછી જ્યારે માતાજીની કૃપા થાય ને એક બાળકને જન્મ આપે ત્યારે એનું ચોથું નામ પડે છે, એનું નામ છે માં. અને માથી મોટું પછી આ દુનિયામાં કોઈ નથી. માના માં હોય ને એને નાની કહેવાના, પછી માથી મોટું કોઈ નથી. આ સાવગીરીજી મહારાજના જનેતાએ શું પુણ્ય કર્યા હશે કે એના દીકરાને આ 300 વર્ષ પછી આપણે ત્યારે પૂંજી રહ્યા છીએ ને એનો જય જયકાર કરી રહ્યા છીએ. આ જનેતાની તાકાત. એટલે કીધું ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓથલ હોય. એટલે દીકરીઓ કોઈ દિવસ એવી કલ્પના ન કરતા કે અમારા માતા પિતાને મારી શું ખબર હોય. કેવલ તમારી ઉંમર 19 વટી જાય ને પછી આવા સદગુરુની જરૂર પડે. ત્યારે ભણવા જાઓ, ગમે ને જાઓ, તમારી કુળદેવીનું નામ લેજો. તમારે જે ટ્રેક ઉપર જતા હોય ચૂકી ન શકો. કારણ કે આ ઉંમર છે ને 22-25 પહોંચીએ ને પછી આવા આવરણ બહુ આવે. એવી બેનપણી મળી જાય. એકચ્યુઅલી મેં તો જો આ ડગલો ભરી લીધો, મારા પપ્પા કાંઈ બોલ્યા જ નહોતા, એ લોકોએ બધું પસંદ કરી જ લીધું. ના, ભાવિનું કોઈ ફેરવી નહીં શકે, પણ માવતર રાજી રહે અને એ રીતે એના સંતાનો હાલે ને એ સંતાનો કોઈ દી દુઃખી ન થાય. અને માવતરને પૂછ્યા વગર જે દીકરીઓએ ડગલા ભરી લીધા એનું પછી ભૂતકાળ તમે જોઈ લેજો અને એનું ભવિષ્ય જોઈ લેજો, એ કોઈ દી સુખી નહીં હોય. સાહેબ અમને અનેકના ફોન આવે કે ભાઈ હું અત્યારે વિકાસ ગૃહમાં છું, આજ મારો પતિ મને નથી બોલાવતો અને બાપુજીના ઘરેથી તો હું ભાગી જ ગઈ હતી, એટલે મારા બાપને કહેવાનો મારો કોઈ અધિકાર નથી રહેતો, પ્લીઝ મને ક્યાંક થોડુંક કંઈક સમાધાન. આવા ફોન આવે છે. કારણ કે રૂપમાં લલચાયેલો પુરુષ એ દીકરીઓને આંબલા દેખાડી દે. ઘણા તો ફેસબુકમાં ફ્રેન્ડ થઈ જાય. વાહ વાહ, બહુ સારી વાત. આપણે આજનો આનંદ સાવગીરીજી મહારાજના તીર્થધામમાં પરમ પૂજ્ય મહાકાલગીરીજી બાપુ એમના ગુરુભાઈ શ્રી મહંત સુરેન્દ્રાનંદ પુરીજી મહારાજ આપણી વચ્ચે પધારી રહ્યા છે. તાળીના ગળાથી પૂજ્ય બાપુનું આપણે સન્માન કરીએ. જય જય મહાકાલ. પધારો બાપુ. વાહ વાહ, જય. ઉજ્જૈનથી પધાર્યા છે. તો આ તીર્થધામમાં એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તેમનું સ્વાગત કરવા માટે, સાલથી સ્વાગત કરવા માટે પ્રમુખ શ્રી BM પટેલ સાહેબને હું વિનંતી કરું, પ્રમુખશ્રીને, કે તેઓ મંચ ઉપર આવે અને પૂજ્ય મહાકાલપુરથી પધારેલ મહારાજ સાહેબનું, મહારાજશ્રીનું આપણે સન્માન કરીએ. તાળીઓથી વધાવો. પ્રમુખશ્રી પધારો. સુરેશાનંદ ગિરિજી મહારાજ પધાર્યા છે. પૂજ્ય બાપુના ચરણોમાં પણ અમે કોટી કોટી પ્રણામ કરીએ છીએ. બાપુ પધારો. મહાકાલગીરી બાપુ ગયા ત્યારે મને લાગ્યું કોઈ મહેમાન આવતું હશે એટલે બાપુ ટેસ્ટથી નીચે ઉતરીને ગયા, પણ આજે આપણી ઉપર ખૂબ આવો આનંદ છે. બાપુ બાપજી પધારો. વાહ, બાપજી પધારો. વાહ વાહ. જય હો, જય હો. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. 1 મિનિટ હો, ખાલી સન્માન થઈ જાય. ભાવથી બધા ગાયો. એ ગુરુજીના નામની હો
बापू बहुत अच्छी कथावाचक भी है। बापू का हम हार्दिक स्वागत करते हैं। ताली पाड़ी धून गाम नहीं। ए गुरुजी ना नामनी हो मारा चंडो ताली पाड़वी पड़શે हो भाई। हे नारायण नामनी हो माला चढ़ो धन गराय नहीं 1 लाख वाय नहीं धन गराय नहीं 1 लाख वाय नहीं ए परने निंदाय नहीं हो माला चढ़ो ए गुरुजी ना नामनी हो माला चढ़ो हरिहरानंद कहे सत्य ने चुकाय नहीं ये हरिहरानंद कहे सत्य ने चुकाय नहीं ये बानो लजवाय नहीं हो माला चढ़ो नामनी हो माला चढ़ो नारायण 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 आदि नारायण 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 सूर्य नारायण 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 श्रीमन नारायण 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 नर नारायण 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 नारायण। बोलिए सावगिरी जी महाराज की, गंगा मात की, सदगुरु भगवान की। धन्यवाद।